વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના બે કોર્પોરેટરો વચ્ચે કાલ રાત્રે શાબ્દિક ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નંબર 14ના કોંગ્રેસ કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવ અને ભાજપ કોર્પોરેટર અંકિતા સોની વચ્ચે ગટર લાઇનની કામગીરીને લઈને ઘર્ષણ થયું હતું. આ સમગ્ર ઘટના ઘડિયાળી પોળ વિસ્તારમાં બની હતી. જોકે સમગ્ર મામલે સચ્ચાઈ એવી છે કે ડેપ્યુટી એન્જિનિયર દ્વારા કાલે કામગીરી માટે અંકિતા સોનીને 2 જેટિંગ મશીન આપવામાં આવી હતી અને ત્યારબાદ દીપા શ્રીવાસ્તવને પણ આપવામાં આવવાની હતી. પણ તે પહેલા જ દીપા શ્રીવાસ્તવ મશીન લેવા પહોંચી ગયા હતા. અંકિતા સોની ત્યાં સ્થળ ઉપર ઉપસ્થિત હતા તો તેમના ઉપર શાબ્દિક ઘર્ષણ કરવામાં આવ્યું. એટલે કે હવે વોર્ડ નંબર 14ના બે કોર્પોરેટરો વચ્ચે વર્ચસ્વની જંગ શરૂ થઈ ગઈ છે. કાલે જે ઘટના બની એ ઘડિયાળી પોળમાં સયાજી સ્કૂલની સામે કુબેર બેચરની પોળ છે ત્યાંનું છે. ત્યાં 7 દિવસથી ડ્રેનેજ ઉભરાતી હતી. ત્યાંના સ્થાનિક લોકોનો મને કોલ પણ આવ્યો હતો અને મારા ઘરે સુધી પણ કહેવા આવ્યા હતા કે આવી રીતનું ડ્રેનેજ ખૂબ ઉભરાય છે. તો ઘર સુધી, અને તમે જોશો તો તમને પણ લાગશે, ઘર સુધી ડ્રેનેજનું પાણી અંદર જતું હતું. એટલે મને એવું કહેવામાં આવ્યું વોર્ડ ઓફિસમાંથી કે તમે 2 દિવસ ખાલી થોડીક રાહ જુઓ, આપણે મશીન તમને અલોટ કરીશું. એટલે ગઈકાલે સાંજે મને 6 વાગે ડેપ્યુટી એન્જિનિયર મૌલેશભાઈનો ફોન આવ્યો કે બેન, આજે તમને કુબેર બેચરની પોળ માટે હું મશીન આપું છું 10:30 વાગે. એટલે પછી 10:30 પોણા 11 વાગે મને વાહન ચાલકનો ફોન આવ્યો કે બેન, તમારું મશીન લહેરીપુરા દરવાજા આવી ગયું છે, તમે આવી જાઓ. કારણ કે અમારી પોળો બહુ જ નાની છે, મશીનની અંદર લાવવું પડે. પછી થોડી વારમાં પાછો ફોન આવ્યો કે 2 માણસો આવીને મશીન અટકાવી રહ્યા છે, મશીન અમારે જોઈએ છે કરીને લઈ જવા. એટલે હું ત્યાં પહોંચી. મેં કીધું મારું કામ પતે એટલે મશીન જેને જોઈતું હું એને આપી દઈશ. મારે અંદર પ્રોબ્લેમ છે ડ્રેનેજની. મને મશીન અલોટ થયું છે, સાંજે મને ફોન આવ્યો હતો. હું મશીન જેવું અંદર લઈ ગઈ, મારું કામ ચાલુ થયું. એટલામાં દીપાબેન આવ્યા, એમનું મુગલવાડા કે ખાટકીવાડનું જ્યાંનું કામ ચાલતું છે ત્યાંના લોકોને લઈને આવ્યા અહીંયા અને એકદમ શાબ્દિક બોલાચાલી ચાલુ કરી. અને હું મારા સ્વભાવ પ્રમાણે હું શાબ્દિક ઘર્ષણમાં માનતી નથી. મેં એમને કીધું પણ અમારું કામ પતે પછી તમે મશીન લઈ જાઓ. પણ એ થોડાક મને એમનો બિહેવિયર થોડો અયોગ્ય લાગ્યો કે આવી રીતનું બોલે છે કે તમે મારું મશીન મને આપ્યું હતું ને તમે લઈ જાઓ. તો એ સ્વભાવ મારો નથી. તમે અત્યાર સુધી ઇન્ટરપ્ટ કરતા આવ્યા છો મારા કામમાં, એ યોગ્ય નથી. મારા ઘડિયાળી પોળમાં મારું કામ ચાલતું હોય ત્યાં તમે આવ્યા છો, એ યોગ્ય છે? એ સહેજ પણ યોગ્ય નથી. અમે તમારા કામમાં આવીએ છીએ કોઈ દિવસ નથી આવતા. તો પછી આ શું કરવા માંગે છે? બોલતા અમને પણ આવડે છે, પણ અમે અમારા, અને બીજું એ કાલે એવું પણ બોલ્યા કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કામ છે ઇન્ટરપ્ટ કરવાનું. વી નેવર ઇન્ટરપ્ટ. અમે ખાલી અમારું કામ જ કરીએ છીએ અને અમે કામ કરવા જ આવ્યા છીએ. આટલી ઘટના હતી કાલે. દીપાબેને વોર્ડ એન્જિનિયર દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે 2 મશીન ફરિયાદ કરેલી અને દીપાબેન દ્વારા પણ કરવામાં આવી. દીપાબેનને ઓલરેડી 3 દિવસ, હા, પણ એમને આગલા દિવસે 3 દિવસથી એમને મશીન અલોટ થાય છે, બરાબર. તો ગઈકાલે મેં એવું કીધું કે 7 દિવસનો પ્રોબ્લેમ થયો છે, બરાબર. તો હવે મને મશીન તમે આપો. એટલે પછી ડેપ્યુટી એન્જિનિયરનો મારી પાસે તમને કોલ રેકોર્ડ બતાવો. મને એમણે એવું પણ કીધું કે સારું, આજે મશીન તમને એક રાવપુરા અને એક ઘડિયાળી પોળ, એ 2 મશીન મને આપ્યા. તો પછી એવી રીતનું કઈ રીતે કહી શકે છે કે મશીન તમે લઈ ગયા? હું થોડી, અને એ સ્વભાવમાં જ નથી કે અમે કોઈનું જૂટવીએ. અમારી પાર્ટીમાં એ વસ્તુ જ નથી. એ આઈ ડોન્ટ નો, એ શું સાબિત કરવા માંગે છે હું નથી જાણતી. અમે અમારી રીતે અમારી સાચી નીતિથી કાર્ય કરીએ છીએ. બની શકે કે એમનું વર્ચસ્વ સાબિત કરવા માંગતા હોય. અમે અમારી રીતે સાચી નીતિથી કાર્ય કરીએ છીએ અને કરીશું. હું અંકિતા અભિજીત સોની, વોર્ડ 14 કાઉન્સિલર. જે કાલે રાતે જે બનાવ બનેલો છે એ એકચ્યુઅલી બનાવ મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે બનેલો છે કે અત્રેથી જેટિંગ મશીન 2 વિસ્તારમાં ફાળવવામાં આવેલા હતા. એક મશીન ફાળવવામાં આવેલું ઘડિયાળી પોળને મોગલવાડામાં અને બીજું દાડિયાભાઈ રાવપુરા વિસ્તારમાં. એટલે કામગીરી તો બંને જગ્યાની આપણી જ હતી, પણ સદા જે બનાવ બન્યો છે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગને બનેલો જણાય છે. આમાં જે ઘડિયાળી પોળની ફરિયાદ છે એ અંકિતાબેન તરફથી આવેલી હતી અને મોગલવાડાની ફરિયાદ છે તે દીપાબેન તરફથી આવેલી હતી. એટલે એ મશીન 2 જગ્યાએ જવાનું હતું, વારા પરથી જવાનું હતું, પણ એમાં એ લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ તેની જ આ બનાવ બનેલો છે. ફરિયાદ ડ્રેનેજ ચોકમાં હતી. અત્યારથી સળિયાવાળા સફાઈ સેવકો સળિયા મારવા માટે સફાઈ સેવકોને મોકલવામાં આવ્યા હતા. તેનાથી ફરિયાદનો નિકાલ ન થતાં જેટિંગ મશીનથી કામગીરી કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, જેથી જેટિંગ આ સ્થળોએ મોકલવાનું થતું હતું. આ પ્રોબ્લેમ કેટલા સમયથી હતી? આ અંદાજે 3-4 દિવસથી પ્રોબ્લેમ હતો.